પરીક્ષામાં પાસ કરવા માટે કેટલો સમય લાગે અથવા તો કેટલો સમય આપવો પડે? મેં મારી જિંદગીમાં ઘણા માણસો એવા જોયા છે કે જે લોકોએ 20 દિવસ મહેનત કરી છે, 40 દિવસ મહેનત કરી છે, 60 દિવસ મહેનત કરી છે. અને મેં મારી જિંદગીમાં એવા માણસો જોયા છે કે મારા ભેગો જ મારો એક મિત્ર કોલેજમાં મારી હાથે હતો, ઓકે, એ આજે તૈયારી કરે છે. લગભગ એને 15 વર્ષ થયા તૈયારીને, હજી એ સરકારી નોકરી નથી લાગ્યો. એટલે સમયનું વ્યક્તિગત જાય તમે કેવી મહેનત કરો છો. કેમ કે મેં નથી જોયું કે આની કોઈ દી હરખું વિષય વાઇઝ તૈયારી કરી હોય. એને જી ચોપડી દે વાંચી રાખે, જી દે વાંચી રાખે. 15 વર્ષથી હજી મહેનત પડ્યો. હજી પૂછે છે સામંતભાઈ કોઈક આયોજન આલો. મેં તો તારા માટે આયોજન હવે મારાથી બને એમ નથી, કેમ કે તારું મન સ્થિર જ નથી રહેતું. બાકી લોકો એવાય છે ભાઈ કે જે લોકો 6 મહિના વ્યવસ્થિત તૈયારી કરે આવે. અરે એની ક્યાં વાત કરો, કોન્સ્ટેબલમાં જે લોકો દોડ પૂરી કરીને આવ્યા હોય, માની લો કે જાન્યુઆરી મહિનામાં દોડ પૂરી કરી હોય, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, અને એ લોકોએ 3 કે 4 મહિના મહેનત કરી હોય, 3 કે 4 મહિના મહેનત કરી હોય, ઓકે, અને લેખિત પરીક્ષામાં પાસ થઈને નીકળી જાય છે.